નાના નાના કામો માટે જો ધારાસભ્યોને જ ધક્કા ખાવા પડે તો પછી સામાન્ય લોકોનું તો શું? આ સૂર સાથે વડોદરાના 5 ધારાસભ્યોએ સીએમને કરી છે રજૂઆત। જે કામો નથી થતા તેની સ્થિતિ અમે પણ તપાસી। જુઓ શું હાલ છે વડોદરાના। કરજણ તાલુકામાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા માટે નાગરિકોને વારંવાર ધરમધક્કા ખાવા પડે છે। જમીન માપણી સુધારા કરવા માટે પણ ખેડૂતોને પારાવાર મુશ્કેલી છે। દસ્તાવેજોની નોંધણી માટે હાલાકી છે। પણ સવાલ એ છે કે અધિકારીઓ ક્યાં સુધી મનમાની પર અડગ રહેશે। કંઈક ને કંઈક નાના મોટા ઇસ્યુ ઊભા થતા હોય છે ત્યારે અમે જે તે અધિકારીઓને સૂચના આપતા હોય છે, પરંતુ કંઈક ને કંઈક નાની મોટી ક્વેરી કરી અને કેટલાય મુદ્દાઓ રજૂ કરી અને સાવલીમાં સવાલ હતો તળાવ બ્યુટિફિકેશનનો। સરકારમાંથી તો મંજૂરી આવી પરંતુ કામ થયું નથી, એટલે સુધી કે ટેન્ડરની પણ પ્રક્રિયા હાથ ધરાઈ નથી। તો આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પણ તાલુકાના છેવાડે ચાલુ કરવા માટે સલાહ આપી હતી, પરંતુ અધિકારીઓએ રાધનપુરા ગામે જમીન પસંદ કરી, એટલે ધારાસભ્ય આકરા પાણીએ છે। ડેસરની અંદર બાજુમાં અજબપુરા મીઠાપુરા સાવલીનું છેલ્લું ગામ છે, ત્યાંથી ડેસર તાલુકો ચાલુ થાય। જો ત્યાં આગળ આ ફળવાય અને ત્યાં થાય તો અત્યારે 3 વર્ષથી સિહોરા ગામની અંદર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલે જ છે, તો પછી 3 કિલોમીટરના અંતરમાં નજીકમાં કોલેજ કરવાની જરૂર શું છે? સવાલ એ છે કે અધિકારીઓની આ મનમાની કેમ, અને અધિકારી જો જનપ્રતિનિધિને જ ન ગાંઠતા હોય તો જનતાનું શું સાંભળશે।